નમસ્કાર, ઇન્ડિયા એટ 9 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના મુદ્દાને કારણે ઇઝી મેપ ટ્રીપ એ માલદીવ્સની તમામ ફ્લાઇટ બુકિંગ સ્થગિત કરી દીધી છે। ઇઝી મેપ ટ્રીપના સંસ્થાપક નિશાંત પિટ્ટીએ રવિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર એક્સ પરના માહિતી આપી હતી। આ દરમિયાન ભારત સરકારે આ મામલે કડક વલણ અપનાવીને માલદીવ્સના હાઈ કમિશનને સસ્પેન્ડ કરી દીધા છે। ભારત માલદીવ્સ વિવાદ પછી આકરું પગલું। ભારત સરકારે માલદીવ્સના હાઈ કમિશનરને સસ્પેન્ડ કર્યા। ઇઝ માય ટ્રીપે માલદીવ્સનું ફ્લાઇટ બુકિંગ બંધ કર્યું। માલદીવ્સના મંત્રીએ પીએમ મોદી માટે વાંધાજનક શબ્દો કહ્યા। માલદીવ્સના નેતાએ લખ્યું, ત્યાં સ્વચ્છતા નથી, રૂમમાંથી દુર્ગંધ આવે છે। સોશિયલ મીડિયા પર માલદીવ્સનો વધ્યો વિરોધ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના મુદ્દાને કારણે માલદીવ સરકારે તેના 3 મંત્રી માલસા શરીફ, મરિયમ સિયુના અને અબ્દુલ્લા મઝૂમ માઝિદને સસ્પેન્ડ કરી દીધા છે। તેમણે જ પીએમ મોદી અને ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી હતી। આ ઉપરાંત ભારતના પ્રવાસન ક્ષેત્રની સુવિધાઓ અંગે પણ ટિપ્પણીઓ કરવામાં આવી હતી। આ દરમિયાન #બોયકોટ માલદીવ્સ રવિવારે આખો દિવસ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો। તો બીજી તરફ બોલિવૂડ કલાકારો અને નેટિઝન્સે લક્ષદ્વીપમાં પર્યટનની પ્રોત્સાહન આપવાનું સમર્થન કર્યું હતું। આ માટે લોકોએ ભારત સરકારની પ્રશંસા કરી અને સોશિયલ મીડિયા પર એક્સપ્લોર ઇન્ડિયન આઇસલેન્ડ ટ્રેન્ડ કર્યો। માલદીવ સરકારના પ્રવક્તા ઇબ્રાહિમ ખલીલે કહ્યું હતું કે ભારત વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટના સંદર્ભમાં શું ચાલી રહ્યું છે તે અંગે અમારી સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન બહાર પાડ્યું છે। ભારત વિશે ટિપ્પણી કરનારા તમામ સરકારી અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી ગયા છે। નેતા ઝાહિદ રમીઝના આ ટ્વીટ પછી સોશિયલ મીડિયા પર ભારતીયો અને માલદીવ્સના નાગરિકો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે। ભારતના લોકોનો ગુસ્સો એટલો વધી ગયો કે દેશમાં બોયકોટ માલદીવ્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું। લોકો માલદીવ્સનો જોરદાર વિરોધ કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત ચોક્કસપણે માલદીવ્સના પ્રવાસનને મોટો ઝટકો આપશે। વડાપ્રધાન મોદી પર માલદીવ્સના 2 મંત્રીની ટિપ્પણીનો ભારતમાં ભારે વિરોધ થયો હતો। આ પછી માલદીવ સરકારે નિવેદન જાહેર કરીને વિવાદને શાંત કરવાનો પ્રયાસ કર્યો। નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માલદીવ્સની સરકાર સોશિયલ મીડિયા પર વિદેશી નેતાઓ અને મહત્વપૂર્ણ લોકો વિશે અપમાનજનક ટિપ્પણીઓ પર નજર રાખી રહી છે। આ ટિપ્પણીઓ વ્યક્તિગત છે અને તે માલદીવ્સ સરકારના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરતી નથી। આ જ નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું કે અમારી સરકાર માને છે કે લોકશાહીમાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ આ અભિપ્રાય જવાબદારીપૂર્વક આપવો જોઈએ। આવા રેટરિકથી નફરત અને દુશ્મની ન ફેલાવવી જોઈએ। આનાથી માલદીવ્સ અને વિશ્વમાં તેના સહયોગી દેશો વચ્ચેનો સંબંધો બગડવા જોઈએ નહીં। અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે માલદીવ સરકાર આવા અપમાનજનક નિવેદનો કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં અચકાશે નહીં। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપની મુલાકાત પછી સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ શરૂ થયો છે। આ દરમિયાન સામાન્ય માણસથી માંડીને ફિલ્મ, રમતગમત, ઉદ્યોગ અને રાજકારણ ક્ષેત્રે સંકળાયેલી હસ્તીઓ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહી છે। હવે આ વિવાદમાં અમિતાભ બચ્ચને પણ ઝંપલાવ્યું છે। બિગ બીએ પણ એક ટ્વીટ કરીને ભારતીયોને માલદીવના બદલે લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર જવાનું સૂચન કર્યું છે। તેમની આ પોસ્ટ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગના ટ્વીટના રિપ્લાયમાં આવી છે, જેમાં સહેવાગ માલદીવના મંત્રીઓની વિવાદાસ્પદ કોમેન્ટને જવાબ આપ્યો હતો। જે રીતે બિગ બી દ્વારા પણ કોમેન્ટની અંદર રિપ્લાય આપવામાં આવ્યો છે કે માલદીવની જગ્યાએ લક્ષદ્વીપ જવું જોઈએ અને સાથે જ જે રીતે વિવાદ વકર્યો છે તેને લઈને અત્યારે હાલમાં તમામ લોકોની કોમેન્ટ સામે આવી રહી છે। જે રીતે અત્યારે હાલમાં માલદીવને લઈને વિવાદ વકર્યો છે ત્યારે બોયકોટ માલદીવને લઈને ક્યાંક ને ક્યાંક તમામ ક્ષેત્રમાંથી લોકોની ટિપ્પણીઓ આવી રહી છે અને માલદીવ સામે ફિટકાર વરસાવવામાં આવી રહી છે। અત્યારે હાલમાં મોદીને લઈને જે રીતે આ સમગ્ર મુદ્દો વિવાદમાં આવ્યો છે ત્યારે મોદી સામે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને અત્યારે હાલમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં વિરેન્દ્ર સહેવાગની ટિપ્પણી બાદ
અમિતાભ બચ્ચને પણ તેમાં રિપ્લાય આપ્યો હતો અને માલદીવની જગ્યાએ લક્ષદ્વીપમાં જવા માટેની વાત કરવામાં આવી હતી. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણીમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. આ ભાજપના ઉમેદવાર સુરેન્દ્રપાલ સિંહ ટીટી ચૂંટણી હારી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ પેટા ચૂંટણી પહેલા જ ભાજપે ટીટીને ભજનલાલ કેબિનેટ મંત્રીમાં બનાવ્યા હતા. ભાજપે પેટા ચૂંટણીમાં મોટું જોખમ લીધું હતું. કરણપુર વિધાનસભા સીટના પરિણામોથી સુરેન્દ્રપાલ સિંહને માત્ર 12 દિવસમાં મંત્રીપદ છોડવું પડ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર રૂપિન્દરસિંહ કુનરે સુરેન્દ્રપાલ ટીટીને 12,000 કરતા વધુ મતોથી હરાવ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર રૂપિન્દરસિંહ કુનરેની જીત થઈ છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન ટક્કર આપવા કોંગ્રેસને કમર કસી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 26 સંયોજકોની જાહેરાત કરી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે સંસદીય મત વિસ્તાર મુજબ સંયોજકોની કરી નિમણૂક. તેમાં કોંગ્રેસ પ્રમુખે આગામી સામાન્ય ચૂંટણી 2024 માટે સંસદીય મત વિસ્તાર મુજબના સંયોજકોની નિમણૂક માટેની દરખાસ્તને તાત્કાલિક અરજીથી મંજૂર કરી છે. સંયોજકોની આ બાકી યાદીની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તેમજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર પવાર પરિવારમાં ઉથલપાથલના અહેવાલ મળી રહ્યા છે. બે જૂથમાં વહેંચાયેલી એનસીપીમાં હજુ પણ બરાબર ચાલી નથી રહ્યું. એનડીએના સાથી અજીત પવારે તેમના કાકા શરદ પવારની ઉંમરને લઈને નિશાન સાધ્યું છે. થાણેમાં સભા દરમિયાન તેમણે સંબોધન કર્યું અને એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શરદ પવાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારના કર્મચારી 58 વર્ષની વયે નિવૃત્ત થાય છે. મોટાભાગના લોકો સામાન્ય રીતે 75 વર્ષની ઉંમર બાદ તેમની સક્રિય વ્યવસાયિક જીવન બંધ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા છે કે જે 84 વર્ષની વય વટાવીને પણ નિવૃત્તિ લેવા તૈયાર નથી. દેશ લોકસભા ચૂંટણી તરફ આગળ વધી રહ્યો છે અને રાજ્યસભાની ચૂંટણીને લઈને પણ માહોલ હવે ગરમાઈ રહ્યો છે. તેવામાં સૌથી વધારે ચર્ચા સિક્કિમની થઈ રહી છે. ચીનની સીમાથી લાગેલા આ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ઉતાવળાનો લક્ષ્ય છે. આ ઉતાવળાના લક્ષ્યની અંદર ભાજપ સિક્કિમની એકમાત્ર રાજ્યસભા સીટ માટે દોરજી સેરિંગ લેપિયાને ઉમેદવાર બનાવ્યો છે. સિક્કિમમાં 2019ની ચૂંટણીમાં ભાજપ પોતાનું ખાતું પણ નહોતી ખોલી શકી. જે ક્ષેત્રની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો એક પણ ધારાસભ્ય નહોતો તે ક્ષેત્રમાં પણ પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર ઉતાર્યો છે. ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતા જમ્મુના નગરોટ વિધાનસભા ક્ષેત્રમાં નેશનલ કોન્ફરન્સે મોટી રેલી યોજી હતી. નેશનલ કોન્ફરન્સના સાંસદ ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ રેલીને સંબોધિત કરતા કહ્યું છે કે વધુમાં તેમણે જણાવ્યું કે 1996માં આતંકવાદીના સમયગાળામાં દરમિયાન આજની આ પાર્ટીનો ક્યાંય નહોતી. શ્રીનગર જતા ડરતા હતા અને પછી મેં નક્કી કર્યું કે લોકોને બચાવવા હોય તો ચૂંટણી લડવી પડશે અને અમે ચૂંટણી લડ્યા. જેથી પણ સ્કૂલો અહીં 1996માં બંધ થઈ ગઈ હતી. અમે તેની રહેબારે તાલીમ હેઠળ ફરીથી શરૂ કરી. અમે ફરી ડોક્ટરો બોલાવ્યા, રસ્તાઓ બનાવ્યા અને પુલ બનાવ્યા છે. 1996 સુધી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓફિસમાં બેસતા હતા. મેં તેમને હેલિકોપ્ટર આપ્યું અને કહ્યું કે દૂરના વિસ્તારોમાં જાઓ અને ત્યાંના લોકોની ભરતી કરો. મેં એમાં હિન્દુ મુસ્લિમ અને ભેદભાવ હટાવ્યા છે અને ક્યારેય એ નથી જોયું કે તમે હિન્દુ છો કે મુસ્લિમ અને જમ્મુમાં છો કે શ્રીનગરમાં છો.
બિલ્કિસ બાનો કેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહિલાઓ સન્માનની હકદાર છે. ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી, જે બાદમાં આજે સર્વોચ્ચ અદાલતે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે અને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય રદ કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને તમિલનાડુ ગ્લોબલ ઇવેન્ટની અંદર તેમનું તમિલનાડુ માટે મોટી જાહેરાત કરી છે. આ સમિટમાં તેમણે કહ્યું છે કે રિલાયન્સ આગામી સપ્તાહે રાજ્યમાં હાઈટેક ડેટા સેન્ટરની ઓપનિંગ કરશે. રિલાયન્સ અને કેનેડાની કંપની બુકફિલ્ડની ડીલ હેઠળના આ ડેટા સેન્ટર તૈયાર કરાયું છે. જો કે મુકેશ અંબાણી સમિટમાં સામેલ થયા શક્યા ન હતા, પરંતુ તેમણે એક વિડીયો મેસેજ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેનેડાની બુકફિલ્ડ સાથેની ડીલ હેઠળ આગામી સપ્તાહે ચેન્નઈમાં એક સ્ટેટ ઓફ આર્ટ ડેટા શરૂ કરશે. રિલાયન્સે 7 જુલાઈ 2023માં આ સેક્ટરમાં એન્ટ્રી કરતા લગભગ 378 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ઉપરાંત તેમાં બ્રુકફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અમેરિકાની રિયલ એસ્ટેટ રોકાણ ટ્રસ્ટ ડિજિટલ રિયલ્ટી પહેલા જ ભાગીદાર હતા. ત્રણેય કંપનીઓની સેન્ટરમાં 33% ભાગીદારી પણ હતી. To reap the benefits of artificial intelligence and other breakthrough fourth industrial revolution technologies, which will further accelerate its economy. Reliance has partnered with Canada's Brookfield Asset Management and US-based Digital Reality to set up a state-of-the-art data center that will be opened next week. Reliance is committed to making new investments in Tamil Nadu in renewable energy and green hydrogen. We shall work closely with the state government to promote sustainable development, which is necessary to save Mother Earth from the climate crisis. I am confident that the state government will support our forthcoming initiatives with viable policies. I wish this summit glorious success. ભારતમાં રૂટ પર દોડશે પ્રથમ સ્લીપર વંદે ભારત. જાણો ક્યાં રાજ્યને મળશે પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન, આ વિશેષ અહેવાલમાં. ભારતમાં કયા રૂટ પર દોડશે પ્રથમ સ્લીપર વંદે ભારત? દેશના લગભગ તમામ રાજ્યોને તેમની વંદે ભારત ટ્રેનો મળી ચૂકી. હવે રેલવે આગામી દિવસોમાં સ્લીપર વંદે ભારત ટ્રેન દોડાવશે. ટ્રેનો આ વર્ષના પ્રારંભિક મહિનામાં શરૂ થઈ શકે છે. રાજસ્થાનને પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની ભેટ મળી શકે. સ્લીપર વંદે ભારત ટ્રેન જોધપુરથી દિલ્હી અને મુંબઈ રૂટ વચ્ચે દોડી શકે છે. અત્યાર સુધીમાં દેશના લગભગ તમામ રાજ્યોને તેમની વંદે ભારત ટ્રેનો મળી ચૂકી છે અને ગયા વર્ષે 30 ડિસેમ્બરે પીએમ મોદીએ અયોધ્યાથી વધુ 6 રૂટ પર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેમાં અયોધ્યાથી આનંદ વિહાર ટર્મિનલ અને કટરાથી દિલ્હી વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ થાય છે. હવે રેલવે આગામી દિવસોમાં સ્લીપર વંદે ભારત ટ્રેન દોડાવવામાં જઈ રહી છે અને આ ટ્રેનો આ વર્ષના પ્રારંભમાં મહિનામાં જ શરૂ થઈ શકે છે. રાજસ્થાનને પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની ભેટ મળી શકે છે. સ્લીપર વંદે ભારત ટ્રેન જોધપુરથી દિલ્હી અને મુંબઈ રૂટ વચ્ચે દોડી શકે છે. આ ટ્રેન લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વાસ્તવમાં હાલમાં ચાલી રહેલા વંદે ભારતમાં એસી, ચેર, કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસ કોચ હોય છે અને જેમાં મુસાફરો બેસીને મુસાફરી કરે છે. હવે લોકો લાંબા અંતરની મુસાફરી માટે સ્લીપર વંદે ભારત દ્વારા મુસાફરી કરી શકશે. દિલ્હી મુંબઈ રૂટ પર હાલમાં કેટલાક કામ ચાલી રહ્યા છે જે 1.5 મહિનામાં પૂર્ણ થઈ શકે છે અને આ પછી માર્ચથી સ્લીપર વંદે ભારત ટ્રેન શરૂ થઈ શકે છે. ટ્રેનની બોગીઓમાં ઘણી મહત્વની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ઉપર ચઢવા માટે આરામદાયક સીડીઓ બનાવવામાં આવી છે. કોચમાં ઓટોમેટિક ડોર, વેક્યુમ ટોયલેટ, ઇન્ટરકોમ્યુનિકેશન ડોર વગેરે જેવી સુવિધાઓ હશે અને આ સિવાય ટ્રેનમાં વધુ સારી સસ્પેન્શન સિસ્ટમ આપવામાં આવી છે. આ ટ્રેનની મહત્તમ ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. 2024ની હજ યાત્રા માટે સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે 7 જાન્યુઆરીના રોજ એટલે કે રવિવારે એક બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશોએ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારમાં આ વર્ષે હજ યાત્રા માટે 1.75 લાખ હજ યાત્રીઓનો કોટા ફાળવવામાં આવ્યો છે. આ કરાર પર સ્મૃતિ ઈરાનીએ વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધર સાથે જેદ્દાહમાં સાઉદી હજ અને ઉમરા મંત્રી ડોક્ટર તૌફિક બિન ફૌઝાન સાથે દ્વિપક્ષીય હજ કરાર 2024 પર હસ્તાક્ષર કર્યા. જેદ્દાહમાં હજ કોન્ફરન્સ આ વર્ષે 1.75 લાખ ભારતીય મુસ્લિમોને હજ યાત્રાનો કોટા ફાળવવામાં આવશે. એક સત્તાવાર નિવેદનમાં મુજબ 2024માં ભારતમાંથી કુલ 1,75,025 હજ યાત્રીઓ આ યાત્રા કરી શકશે, જેમાંથી 1,40,020 સીટો હજ કમિટી દ્વારા હજ યાત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે 33,005 હજ યાત્રીઓ ખાનગી ઓપરેટરો દ્વારા હજ માટે આવી શકશે. ઈડીએ કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સંબંધિત મની લોન્ડરિંગ એક કેસમાં હરિયાણાના પૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ અને તેમના સહયોગી કુલવિંદરસિંહની આજે ધરપકડ કરી લીધી છે. દિલબાગસિંહ યમુનાનગર વિધાનસભા બેઠક INLDમાં પૂર્વ ધારાસભ્ય હતા. એજન્સીએ 4 જાન્યુઆરીમાં રોજ તેમના અને સોની પત્ની કોંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર પવારના અનેક ઠેકાણે દરોડા પાડ્યા. આ સર્ચ ઓપરેશન 5 દિવસ સુધી ચાલ્યું અને આજે પૂર્ણ થયું છે. દિલબાગસિંહ અને કુલવિંદરસિંહને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે અને બંનેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં એજન્સી તેમની આગળની કસ્ટડી માટે વિનંતી કરશે અને ઈડીને દિલબાગસિંહ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના પરિસરમાંથી ઓછામાં ઓછી 5 ગેરકાયદેસર રાઇફલ્સ, 300 કારતૂસ અને ખોખા, 100 થી વધુ દારૂની બોટલ અને 5 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે. ગૂગલ અને એપલને ભારતમાં પોતાના એપ સ્ટોરથી 2 એપ્સ હટાવી દીધી છે, જે વિદેશી સિમ કાર્ડ સર્વિસ આપતી હતી. આ એપ્સ પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી હટાવી દેવાઈ છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ એપ્સને હટાવવાનો આદેશ કર્યો હતો. સરકારને લાગે છે કે આ એપ્સનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવી રહ્યો છે. સરળ શબ્દોમાં, આ 2 એપ્સ જેનાથી વિદેશ સિમ કાર્ડ મળી જતા હતા, તેને ભારતમાં હવે ડાઉનલોડ કરી શકાય છે નહીં. સરકારે ડર છે કે આ એપ્સનો ઉપયોગ લોકો સાથે ફ્રોડ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. સરકારે ભારતીય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને પણ આ 2 એપ્સની વેબસાઇટને ભારતમાં બ્લોક કરવા માટે કહ્યું છે. જે એપ્સ જેને બ્લોક કરી દેવાઈ છે તે એરોલા અને હોલાફ્લાઈ છે. આ એપ્સ હવે ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરી શકાશે નહીં. આ બંને એપ્સ દુનિયાના અલગ અલગ દેશોમાં સિમ કાર્ડ જેવી સેવાઓ આપતી હતી. બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરસિંહ મંદિરને લઈને આજે આપેલા નિવેદનને લઈ હવે વિવાદ ઉભો થયો છે. રોહતાસમાં દેહરીમાં એક કાર્યક્રમમાં આરજેડી નેતાએ કહ્યું કે મંદિર ગુલામીનો માર્ગ છે, જ્યારે શાળાઓ પ્રકાશનો માર્ગ છે. સાવિત્રીબાઈ ફૂલે જયંતિ સમારોહમાં બિહારના શિક્ષા મંત્રી ડોક્ટર ચંદ્રશેખર સિંહે કહ્યું છે કે મંદિર માનસિક ગુલામીનો માર્ગ છે અને શાળાઓ માર્ગ પ્રકાશનો માર્ગ છે. સાવિત્રીબાઈ ફૂલેએ દેશમાં મહિલાઓ અને અનુસૂચિત જાતિઓમાં શિક્ષણની જ્યોત જગાવી હતી. તેમના કારણે જ સમાજમાં અનુસૂચિત જાતિને સ્થાન મળ્યું છે. હવે એકલવ્યનો પુત્ર અંગૂઠો દાન નહીં કરે, શહીદ જગદેવ પ્રસાદના પુત્ર આહુતિ નહીં આપે, હવે તે જવાબ આપશે. फतेह बहादुर सिंह जी ने क्या पढ़ा? मंदिर का रास्ता मानसिक गुलामी का रास्ता होता है और फिर स्कूल का रास्ता प्रकाश का रास्ता दिखाता है. फतेह बहादुर सिंह जी ने अपनी बात नहीं बोली. हमारी माता
सावित्रीबाई फूले जो इस देश की प्रथम महिला शिक्षिका है, उसने कहीं उनके बात को दोहराया। षड्यंत्रकारियों ने गले की कीमत, जीभ की कीमत लगा दी। मैं आपके माध्यम से कहना चाहता हूं सरकार षड्यंत्रकारियों से, खबरदार, एकलव्य का बेटा अंगूठा दान नहीं देगा। તેલંગાણાના સાંગારેડી જિલ્લામાં એક નિર્માણાધીન ચર્ચ ધરાશયી થતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તો પૈકી 2 શ્રમિકોની હાલત ગંભીર છે. તેમને જણાવી દઈએ કે જ્યારે ચર્ચમાં સ્ટરિંગનું કામ ચાલતું હતું ત્યારે આ ભયાનક દુર્ઘટનાએ આકાર લીધો હતો. મૃતક શ્રમિક મ્યાનમારનો હોવાનું સામે આવ્યું છે, જો કે હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે પ્રોજેક્ટ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. દેશના કેટલાક રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાયરસ પણ પ્રચલિત થઈ રહ્યો છે. કોવિડના નવા વેરિયન્ટ JN1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે સતત ટેન્શનમાં વધારો થઈ રહ્યો છે. તો શું છે આનો રિપોર્ટ, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. કોવિડના નવા વેરિયન્ટ JN1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયન્ટના કેસ નોંધાયા. કોરોનાના 605 નવા કેસો, 4ના મોત. દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 199 કેસો નોંધાયા. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,16,604 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી 5,33,396 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,81,341 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 838 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4,002 પહોંચી છે, જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01% છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81% છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19% થયો છે. એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈકાલે 17,605 લોકોના સેમ્પલના ટેસ્ટિંગ થયા છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25% છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50% છે. દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેકનિકલ એડવાઇઝરી કમિટી એટલે કે TAC સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે. લોકોને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા
અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.